નમસ્કાર, કેમ છો મિત્રો? આજે આપણે ખાટલાની અંદર ઊભી દોરીમાં પટ્ટા પાડવાની રીત શીખવાની છે. તો આજે હું જે રીતે બતાવું એ રીતના તમે જોજો. 4 દોરીથી પટ્ટો પડશે. પહેલાં 4 દોરી આપણે નાખી દેવાની અને પછી બીજી જે 4 દોરી આવે એનાથી પટ્ટો પડશે. તો વિડીયો તમે ધ્યાનથી જોજો. તમને ઊભી દોરીની અંદર ખાટલામાં પટ્ટા કેવી રીતે પાડવા એ તમને જરૂરથી આવડી જશે. એકદમ સાદું અને સરળ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને જરૂરથી આવડી જશે. વિડીયોમાં બન્યા રહેજો. તો આ રીતે દોરી લઈને અને પરોવી દેવાની. સામેના શેડે પણ આવી રીતે દોરી લઈને ઉપરથી ફેરવીને અને પછી પરોવી દેવાની અને પછી પાછી આવવા દેવાની. તો આવી રીતે દોરી લાવી દેવાની. આ અંદરથી નીકાળી અને આ લાકડું તો લાકડુંનું કોઈ બી વસ્તુ તમારી જોડે હોય તો આ રીતની પરોવવાની આવે તો એની અંદર દોરી પરોવી દેવાની, પછી કાઢી લેવાની. ટૂંકમાં 4 દોરી આવી રીતે આપણે લેવાની રહેશે કે પછી પટ્ટો પડશે. એટલે હાલ 2 દોરી થઈ અને 2 દોરીના 1 ગણાય, એટલે ટોટલ 4 દોરી થઈ એટલે 2 દોરી આપણે ગણવાની. હવે ત્રીજી દોરી આપણી જાય છે એટલે ત્રીજી દોરી આવી રીતની અહીંયા આ બાજુ કર્યું એ રીતનું સામે ઉપરથી દોરી લઈને અને અંદર ગૂંથી નાખવાની અને ગૂંથીને પાછી આ બાજુ લાવી દેવાની. ઊભી દોરી નાખવી એકદમ સરળ જ છે, એમાં કંઈ અઘરું કામ નહીં. આવી રીતનું કરીને પાછા આ બાજુ લાવી દેવાની અને પછી નીચેથી આવી રીતે કાઢીને દોરીની અંદરથી દોરી લઈને પછી આવી રીતનું અંદર પરોવી દેવાની અને જરૂર પૂરતી દોરી ખેંચવાની. બહુ વધારે ટાઈટ નહીં કરવાની અને બહુ ઢીલી નહીં રાખવાની, જરૂર જેટલી રાખવાની. તો આપણી આ ચોથી દોરી હવે જાય છે. આ ચોથી દોરી પૂરી થાય એ પછી પટ્ટો આપણો પડશે, એ તમને હું બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. એકદમ સરળ રીતથી આજે શીખવા મળશે કે ઊભી દોરીમાં પટ્ટો કેવી રીતે પાડવો. ચાર દોરી આવી રીતે નાખી દેવાની, 1 2 3 4 ડબલ. પછી પટ્ટાવાળી ડિઝાઇન પાડવી હોય તો ઉપરથી લઈને નીચેથી કાઢવાની, પછી આમાં પરોવી દેવાનું. આમાં પરોવી દેવાની અને પછી દોરી આવી રીતે ખેંચી લેવાની અને પછી સામા છેડે જતું રહેવાનું. એટલે જો 4 અહીંયા બની, 4 આ બાજુ, આ 4 છે, આ બાજુ એવી 4 બનશે, આ 4નો પટ્ટો બનશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. 4 દોરીનો પટ્ટો રાખો તો સારો લાગે, 5નો પણ બને પણ એ વધારે જાડો પટ્ટો દેખાય. એટલે 4 દોરીનો તમે રાખો તો સૌથી બેસ્ટ પટ્ટો દેખાય.
એટલે હું તો મારા દરેક ખાટલો ભરું તો એની અંદર 4 જ રાખું છું. પહેલાં 5 રાખી હતી પણ મને અનુકૂળ ના આવી એટલે હું મારા હિસાબે 4 રાખું છું. બાકી તમને કોઈને વધારે દોરી રાખવી હોય તો રાખી શકો છો. બાકી આ બીજા નંબરની દોરી આવી એ ઉપરથી લઈ અને પછી આવી રીતની અંદર પલંગ ગૂંથી લેવાની. બહુ સરળ છે, કંઈ અઘરું એટલું બધું કામ છે નહીં. આવી રીતની પરોવી લેવાની અને પછી જરૂર પૂરતી ખેંચીને અને ફિટ કરી લેવાની દોરી. અને પછી એ દોરી આવી રીતની વ્યવસ્થિત કરીને સામા છેડે લઈ જવાની. ત્યાં સામે ઉપરથી દોરી લઈને ફેરવીને અને પછી ગૂંથી લેવાની. એકદમ સરળ છે. તો 4 દોરીનો પટ્ટો પડી ગયો. 1 2 3 અને 4 ડબલ ગણવાની છે. 4 દોરી થાય. 4 અહીંયા, 4 અહીંયા. હવે પછીની દોરી અહીંયા આવશે. 4 દોરી અહીંયા લેવાની. એટલે આવી 4 અહીંયા બની જાય. પછીની 4 અહીંયા લેવાની. આવી રીતે એટલે આવા પટ્ટા પડતા જાય. એટલે એક ખાલી જગ્યા એક પટ્ટો, એક ખાલી જગ્યા એક પટ્ટો, આવી રીતની બને. તો ઊભી દોરીમાં પટ્ટા પાડવાની આપણે જે વાત કરી હતી, તો 4 દોરીનો પટ્ટો પડશે. ચાર દોરી અહીંયા, આ 4નો પટ્ટો, પછી 4, પછી પટ્ટો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, ધન્યવાદ.